કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આપણે ધોરણ 7 વિજ્ઞાનના પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ એના મહત્વપૂર્ણ શોર્ટ નોટ્સ અને આઈએમપી પોઈન્ટ્સ ખૂબ જ સરળ ભાષામાં શીખીશું. અને આ વિડિયો તમારા રિવિઝન માટે પણ ખૂબ જ હેલ્પફુલ થશે. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ કે પોષણ કોને કહેવાય? સજીવો દ્વારા ખોરાક મેળવવાની અને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પોષણ કહે છે. પોષણના બે પ્રકાર હોય, એક છે સ્વયંપોષી અને બીજું પરપોષી. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તે સ્વપોષી અથવા તો સ્વયંપોષી કહેવાય. ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિ. અને બીજો પ્રકાર છે પરપોષી, એટલે કે જે સજીવો પોતાનો ખોરાક જાતે તો નથી બનાવી શકતા પરંતુ અન્ય સજીવો પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે મનુષ્ય, પ્રાણીઓ અને ફૂગ. પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યોની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી પોતાનો ખોરાક બનાવે છે અને આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે. પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી એવા મુખ્ય 4 ઘટકો. પહેલું સૂર્યપ્રકાશ, બીજું હરિતદ્રવ્ય કે હરિત એટલે લીલું અને આવું લીલું રંજક દ્રવ્ય જે પર્ણમાં હાજર હોય તેને હરિતદ્રવ્ય કહેવામાં આવે છે. ત્રીજું પાણી અને ચોથું કાર્બન ડાયોક્સાઇડ. પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં ગ્લુકોઝ એટલે કે ખોરાક બનાવે અને ઓક્સિજન છૂટો પડે છે. હવે સમીકરણનું અર્થઘટન જોઈએ. કાર્બન ડાયોક્સાઇડની સંજ્ઞા CO2, પાણીની સંજ્ઞા H2O, ગ્લુકોઝ C6H12O6 અને ઓક્સિજન એટલે કે O2. હવે જોઈએ પ્રકાશ સંશ્લેષણનું મહત્વ. વનસ્પતિને ખોરાક બનાવવામાં મદદ કરે છે, ઓક્સિજન પૂરતું પાડે છે અને પર્યાવરણ સંતુલન જાળવવામાં મદદ કરે છે. હવે જોઈએ હરિતદ્રવ્ય. હરિતદ્રવ્ય એટલે શું? પાંદડામાં રહેલું લીલું રંગદ્રવ્ય એને હરિતદ્રવ્ય કહેવામાં આવે છે. તે સૂર્યપ્રકાશને શોષીને ખોરાક બનાવવામાં મદદ કરે છે. પર્ણરંધ્ર કે જેને ઇંગ્લિશમાં સ્ટોમેટા કહે છે. પાંદડાની સપાટી પર આવેલા નાના નાના છિદ્રોને પર્ણરંધ્ર એટલે કે સ્ટોમાટા કહેવામાં આવે છે. પર્ણરંધ્રના કાર્ય: તે કાર્બન ડાયોક્સાઇડને અંદર લે છે અને ઓક્સિજનને બહાર કાઢે છે અને વધારાનું પાણી વરાળ સ્વરૂપે બહાર કાઢે. સૌથી મહત્વપૂર્ણ આપણું પાંદડું, જેને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. પાંદડામાં હરિતદ્રવ્ય હોવાથી તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. તેથી પાંદડાને વનસ્પતિનું રસોડું અથવા તો ખોરાક બનાવવાનું કારખાનું કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે પરપોષી વનસ્પતિના પ્રકાર. પહેલું પરોપજીવી વનસ્પતિ અને બીજું ઋતોપજીવી વનસ્પતિ. પરોપજીવી વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જે બીજી જીવંત વનસ્પતિમાંથી ખોરાક મેળવે છે, જેમ કે અમરવેલ. મૃતોપજીવી એટલે કે જે મૃત અને સડેલા સજીવોમાંથી ખોરાક મેળવે, જેમ કે ફૂગ. પરપોષી વનસ્પતિનો ત્રીજો પ્રકાર કીટાહારી વનસ્પતિ અથવા તો કીટભક્ષી વનસ્પતિ કે જે જંતુઓને પકડીને પોષક તત્વો મેળવે છે. અહીં તમે કળશ પર્ણની આકૃતિ જોઈ શકો છો. આ વનસ્પતિનો પર્ણ એ કળશ અથવા તો જગ જેવી રચનામાં ફેરવાઈ જાય છે અને પર્ણનો અગ્રભાગ એ ઢાંકણ જેવી રચના ધરાવતું હોય એવું દેખાય છે. આ કળશની અંદર એવી રચના હોય કે જેમાં કીટક અંદર ફસાઈ જાય પછી બહાર નીકળી શકતું નથી અને પછી તે પોતાના ઉત્સેચકોની મદદથી એ કીટકનું પાચન કરી લે અને આવી રીતે એ પોષણ મેળવે છે. આનું કારણ શું હોઈ શકે?
કારણ કે નાઇટ્રોજનની જમીનમાં અછત હોય છે. અમુક જગ્યાએ પોષણ આ વનસ્પતિ મેળવી શકતી નથી. એટલા માટે આને કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે. હવે જોઈએ સહજીવન એટલે કે સિમ્બાયોસિસ કે જ્યારે બે સજીવો સાથે રહીને એકબીજાને લાભ પહોંચાડે તેને સહજીવન કહે છે. જેમ કે લાઇકેન જે લીલ અને ફૂગનું સહજીવન છે. લીલ એટલે કે શેવાળ જે પોતાનો ખોરાક જાતે બનાવે અને ફૂગ જે પાણી અને આશ્રય શેવાળને આપે. હવે જોઈએ નાઇટ્રોજનનું મહત્વ. નાઇટ્રોજન વનસ્પતિની વૃદ્ધિ અને પ્રોટીન બનાવવા માટે મહત્વપૂર્ણ છે. નાઇટ્રોજન ફિક્સેશન કેટલાક જીવાણુઓ હવામાં રહેલા નાઇટ્રોજનને વનસ્પતિ માટે ઉપયોગી સ્વરૂપમાં ફેરવે છે. આ પ્રક્રિયાને નાઇટ્રોજન ફિક્સેશન અથવા તો સ્થિરીકરણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રાઇઝોબિયમ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા મુખ્યત્વે કઠોળના મૂળમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ એક શબ્દમાં જવાબ. લીલું રંજક દ્રવ્ય ધરાવતું. જવાબ હરિતદ્રવ્ય. પાંદડાના નાના નાના છિદ્રો. પર્ણરંધ્ર. પરોપજીવી વનસ્પતિ અમરવેલ. કીટાહારી વનસ્પતિ કળશપર્ણ અને સહજીવનનું ઉદાહરણ લાઇકેન કે જે લીલ અને ફૂગનું સહજીવન બતાવે છે. નાઇટ્રોજન ફિક્સેશન કરતો બેક્ટેરિયા એટલે કે રાઇઝોબિયમ. ધન્યવાદ.